એક લેખક કાકાને એના એક મિત્રના દીકરાના લગ્નમાં જવાનું થયું. સ્ટેજ ઉપર નવા વરઘોડિયાને આશીર્વાદ આપી નીચે ઉતરવા જઈ જ રહ્યા હતા કે મિત્રે કહ્યું, આ નવ દંપતીને આશીર્વાદ તો આપ્યા, સાથે સાથે તારી અણમોલ કંઈક શિખામણ પણ આપતો જાને ભાઈ. કાકાએ પર્સમાંથી 100 રૂપિયાની નોટ કાઢી અને પેલા વરરાજાના હાથમાં મૂકી અને કહ્યું, આને મુઠ્ઠીમાં મસળીને ફેંકી દે. વરરાજાએ કહ્યું, અંકલ આવી સલાહ, પૈસા થોડા ફેંકાય, આને તો આપણે લક્ષ્મી માનીએ છીએ. કાકાએ જવાબ આપ્યો, બસ તો દીકરા, જો આ કાગળની લક્ષ્મીનું આટલું માન સન્માન કરે છો તો આજથી તારી સાથે ઊભી ખભેથી ખભો મિલાવીને આખી જિંદગી સાથ આપવા તૈયાર આ ગૃહલક્ષ્મીને કેટલું માન સન્માન આપવું એ હવે તું ખુદ નક્કી કરી લેજે, કારણ કે એ પણ કોઈ મા બાપનું સૌથી અણમોલ રતન છે. અને હા, આ કાગળની લક્ષ્મી કરતા ઘણું ઉપર છે. મિત્રો, કાકાની આ વાત પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.